આ તો હવે બધું આ ચાલુ થયું છે કરે. અને હું પોતે માનું છું કે એમ કંઈ છાપામાં ફોટામાંથી મોટા નથી થવાનું. દરેકના દિલમાં વસો, એના દિલમાં ફોટો પાડો, એના હૃદયમાં ફોટો પાડો કે લાગણીનો ફોટો પાડો. એ ક્યારે પડે કે તમે એની સાથે લાગણી રાખો, એનું ટોપું કરો ત્યારે. મારે ત્યાં કોઈ પણ આવ્યો હશે એને આવકારો મળ્યો છે. સત્તા પર હું કે ન હું, પરંતુ દરેક કાર્યની અંદર બને એટલા પ્રયાસો કરીને એના કામ કર્યા હશે, કરવાની કોશિશ કરી છે. આ મારો છે, તારો છે, આ સગો છે, આ બીજો છે, સમાજનું નથી લાવ્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, જે મોદી સાહેબનો કાર્ય પદ્ધતિ હતી એનાથી હું પણ પ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો 2.5 વર્ષથી. હું એમને એમ નથી જોડાયો, કોઈ લેવા નથી જોડાયો. તમામ સમાજના બધાને ભેગા કરીને, બધાની રજા લઈને, બધાની સંમતિ લઈને, બધા ખુશ છે એમના બધાના આગ્રહથી કે ના સમયની સાથે તમે આ કરો. અમારા ધર્મગુરુઓની પણ મંજૂરી લઈને, એમના આશીર્વાદ લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ને આજે સીધા 2.5-3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરી છું. હું સત્તા પર હું કે ન હું, પણ મને ખબર એવી નથી કે હું સત્તા પર નથી. લોકોએ એ જ જાતનો પ્રેમ આપ્યો છે, એ જ રીતે મારો આદર કર્યો છે. સમાજે પણ મને કાયમ મોટો રાખ્યો છે. આજ સુધી કોઈ હોદ્દા પર ન ચૂંટણી લડ્યો, હારી ગયો, પણ બધા સમાજે આદર રાખ્યો, પણ રબારી સમાજે તો કાયમ મને મોટો રાખ્યો છે. પરંતુ ઠાકોર સમાજ પણ એક મોટી સમાજ છે અને એમણે પણ એક સારું બંધારણ રચ્યું છે, તો એમને પણ અભિનંદન આલું છું. આપણે સારું કર્યું છે ને અભિનંદન આલવા જોઈએ. તો ઠાકોર સમાજના આગેવાનોને મળીને પણ સારું કર્યું છે, એમને અભિનંદન કરવું જોઈએ, હોવું જોઈએ. જાગીરદાર રાજપૂત સમાજે પણ કર્યું છે, એમને પણ અભિનંદન છે. એ પણ એક જાગીરદાર રાજપૂત સમાજ એટલે એક મર્યાદિત મોટા મર્યાદાવાળો સમાજ છે. એમણે પણ આ સમયને ઓળખીને જે કર્યું છે, તો લાખ લાખ એમને પણ વંદન છે. સમાજને ઘણો ફાયદો થશે. સમાજને એક મંચ લાવવા માટે બધા જ આગેવાનોના પ્રયાસો, બધા જ આગેવાનોની મહેનત, બધા જ આગેવાનોની ઉત્સાહ, એના હિસાબે એક મંચ પર આવ્યા છે. નમસ્કાર મિત્રો, આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમણે પોતાનું આખું જીવન જાહેર જીવનમાં લોકો માટે અને સમાજ માટે સમર્પિત કર્યું છે. મારી સાથે એવું વ્યક્તિત્વ છે કે સંપૂર્ણ જીવન સવારથી વહેલા ઉઠી અને સાંજ સુધીમાં માત્ર લોકોનું કામ કરવાનું, લોકો માટે જીવવાનું. આજે એમની સાથે એટલા માટે મારે મળવાનું થયું કે આવતીકાલે જ્યારે રબારી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એ સંમેલન છે સમાજનું બંધારણ, જેમની શરૂઆત આ બંધારણને લઈને સમાજને જાગૃત કરવાનું કામ ગોવાભાઈ રબારીએ કર્યું હતું. મારી સાથે ગોવાભાઈ જ બેઠા છે. ગોવાભાઈ, પહેલાં તો બનાસ તકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મારો પ્રથમ સવાલ એ છે સાહેબ કે લગભગ મેં સાંભળ્યું છે કે 1981થી આ જાહેર જીવનની શરૂઆત કરી, અત્યાર સુધી કેવો અનુભવ રહ્યો? અનુભવ તો 1981ની અંદર હું અમારા કુચાવાડા ગામમાં સરપંચ બન્યો. 1 વર્ષ સરકારે વધાર્યું એટલે 6 વર્ષ સરપંચ તરીકે રહ્યો. 87ની સાલમાં જિલ્લા પંચાયતની અંદર ઉપપ્રમુખ બન્યો. 6 મહિના પછી પ્રમુખ તરીકે જવાબદારી મળી. એમ પ્રમુખ તરીકે જવાબદારી મળી ત્યારે દુષ્કાળ હતો. આપણા આખા જિલ્લાની અંદર મોટો દુષ્કાળ હતો. એ તકલીફો ચાર્જમાં હતો ને જોઈ તો મને પણ એમ થયું કે ખરેખર સેવાનું કામ, લોકોને મદદરૂપ થવાનું કામ આ મોટું માધ્યમ છે ને આ માધ્યમથી ઘણું થઈ શકે એમ છે. મારા પ્રમુખ રહેવું એવું નહોતું. આ બધું જોયું ત્યારથી એમ આત્મા થઈ ગયો કે ખરેખર લોકોની પીડા ખૂબ છે. તો એ છેલ્લા 7 વર્ષ સુધી જિલ્લા પંચાયતનો પ્રમુખ રહ્યો. 7 વર્ષની અંદર આખા જિલ્લાના તમામ સમાજોને મેં સાચવ્યા છે, તમામ સમાજોને જાગૃત કર્યા છે. દરેક ક્ષેત્રે, શિક્ષણ હોય, ધંધો હોય, રાજકીય હોય, દરેક ક્ષેત્રે બધા જ સમાજો જાગૃત થાય. એમ એ વખતના માણસોને પૂછશો તો ખ્યાલ આવશે. સવારના 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાથી ધમધમાટ 12 માસ લોકોના ભીડ રહેતી ને કામો ચાલતા હતા ને કામો પણ થતા હતા. એ રીતે જાહેર જીવનની અંદર રહ્યું. એના પછી 1987થી 93 સુધીની અંદર પણ અમારા પૂર્વ ધારાસભ્ય મફાભાઈ હતા. અમે બેસીને એક અમારી છાત્રાલયમાં બંધારણ પણ કર્યું હતું. ગોપાલક છાત્રાલય એ ખૂબ અમારી 1980થી પણ પહેલાં બનાવી હતી. મફાભાઈના ફાધર હતા વિહાભાઈ. એ સમયે પણ બંધારણનો વિચાર આવ્યો?
એ વખતે બંધારણ કર્યું, સાથે બધા આગેવાનોએ મળીને કર્યું. મેં એ કર્યું એવું નહીં, તમામ સમાજના આગેવાનો મળીને એ વખતના પણ સંજોગ પ્રમાણે બંધારણ કર્યું અને એ ઘણું બધું ચાલ્યું. ફેર દસકો ગયા પછી ફેર થોડા સુધારા વધારા 2011-10 આસપાસ કર્યા. એના પછી ફરીથી 17-18માં મારા કમોડા ગામમાં એ ગોળ ભેળો થઈને કર્યા. ફરીથી કાપરા ગામની અંદર ગામે ગામ કરો એવું કર્યું. એટલે બંધારણ તો 10-10 વર્ષે એમ સુધારો આવતો રહ્યો છે. પણ જેમ સમયનો પરિવર્તન આવ્યું એમ કરવું જ જોઈએ. એને લઈને આવતીકાલે છે જાહેર જીવનની અંદર તો હું 1995માં ધારાસભ્ય ધાનેરા બન્યો ત્યારે પણ ઘણી બધી સમસ્યાઓ હતી. શિક્ષણની સમસ્યાઓ હતી, હાઈસ્કૂલો નથી, ભણવા માટે હાઈસ્કૂલો હાઉસફુલ હોતી તો એડમિશનો પણ ન મળતા. જ્યારે એ વખતે ત્યાંની હાઈસ્કૂલ ડીબી પારેખ છે, એમના જયનો ટ્રસ્ટીઓ હતા, એમણે કહ્યું કે અમને લઘુમતી શાળાની માન્યતા લઈ આપો તો અમે ક્લાસ વધારીએ, માન્યતા વધારે કરીને આ કંઈક કરીએ. તે વખતે પૂછ્યું એટલે કે ભાઈ આ તો કાયદો જ બંધ થઈ ગયો છે, લઘુમતીનો કાયદો જે તે વખતે બંધ કરી દીધો. એવા થોડા સમય પછી શંકરસિંહ બાપુ સીએમ બન્યા. મેં આખી પરિસ્થિતિની વાત કરી કે કાયદો બંધ થઈ ગયો છે પણ મારે ત્યાં ખૂબ જરૂરી છે, નાના માણસો ભણી શકતા નથી અને હાઈસ્કૂલો છે નહીં. જ્યારે એમણે કાયદો ફરીથી ચાલુ કરીને એને માન્યતા આપીને એમણે પૂરા ક્લાસો વધારીને છોકરાઓને તમામ એડમિશનથી મળીને સુવિધા આપી. જ્યારે થોડાની રજૂઆત આવી કે ધાનેરા ભણવા આવવું જવું રહેવું એ પણ ગરીબને મોંઘું પડે છે. તો 1998ની અંદર મેં છાત્રાલય ચાલુ કર્યું. ધાનેરાની અંદર 1998માં છાત્રાલય ચાલુ કર્યું હતું અને એ છાત્રાલયની અંદર આજે એ 98થી આજ સુધી છોકરાઓ ભણે છે. કેટલાય નોકરીએ લાગ્યા, કેટલાય ધંધે લાગ્યા અને હાલ ચાલુ છે. એટલે જ્યારે જ્યારે સમય આવ્યો એમ કર્યું છું. 2002માં ડીસા ધારાસભ્ય બન્યો ત્યારે પણ તમામ લોકોની રજૂઆત એ ત્યારે લાખણી તાલુકોને બધું ભેગું હતું ડીસામાં. તો એ બધા વિસ્તારના આવ્યા કે અમારે 20 કિલોમીટરમાં કોઈ હાઈસ્કૂલ નથી, દીકરીઓ ભણતી નથી, તમે એક હાઈસ્કૂલ કરો. મને ઘણા બધાએ કહ્યું કે ડીસા શહેરમાં હાઈસ્કૂલ કરો, તમારી ખૂબ જામી જશે હાઈસ્કૂલ, તમારું નામ રહેશે, આ રહેશે. મેં કહ્યું મારે નામ રાખવામાં હાઈસ્કૂલ નથી કરતો. એ વિસ્તારની અંદર નથી, પછાત વિસ્તાર છે, આજુબાજુ સુવિધા નથી, તો મારે ત્યાં કરવી છે. મેં કાતરવા હાઈસ્કૂલ કરી. કાતરવાની હાઈસ્કૂલની અંદર પણ એ દાડાથી આજ સુધી 2005થી આજ સુધી બાળકો ભણે છે. 50% દીકરીઓ ભણે છે. જે 500-600ની હાજરી છે એમાં 50% તો દીકરીઓ છે અને એ દીકરીઓની આજ સુધી ફી નથી લીધી. અમારી હાઈસ્કૂલ ગ્રાન્ટ વગરની છે, એમાં 1 રૂપિયો કોઈની ગ્રાન્ટ નથી આવતી. એ હાઈસ્કૂલનું મકાન બનાવ્યું તો મેં લોકોમાંથી કોઈનો ફાળો નથી લીધો અને ફી લઈને ચલાવવાનું હોય છે. તેમ છતાં પણ આ વિસ્તારની દીકરીઓ ભણે એના માટે દીકરીઓની ફી નહીં લેવાની, આ શાળામાં મફત ભણવાનું છે. અમે કે અમારો પરિવાર આ ફી ભોગવે છે એવું કદી કીધું નથી. આ તો બધી મેં વાતો થવા મળી એટલે આ વાત કરું છું. બાકી 20 વર્ષમાં કદી નથી કહ્યું કે આ 200-300 દીકરીઓની દર વર્ષે ફી અમારો પરિવાર ભોગવે છે. એ વાત નથી કરી. કે મતલબ ગોવાભાઈએ અત્યાર સુધી માત્ર પોતાના નામ માટે કે પરિવાર માટે નહીં, પરંતુ જે પણ કર્યું છે વિસ્તારના સમાજના દીકરા દીકરીઓ માટે કર્યું છે. ચોક્કસ આજ સુધી કોઈ પણ કાર્યમાં ઘણા, તમે જિલ્લામાં ગમે ત્યાં જશો, અમારી સમાજનું તો કર્યું પણ બીજી સમાજમાં જશો તો ખ્યાલ આવશે. મેં કદી કોઈ છાપામાં આવે, નામ આવે ને વખાણ કરે ને મેં કર્યું છે એ કદી આજ સુધી મારા જીવનમાં લાવ્યું નથી. આ તો હવે બધું આ ચાલુ થયું છે કરે. અને હું પોતે માનું છું કે એમ કંઈ છાપામાં ફોટામાંથી મોટા નથી થવાનું. દરેકના દિલમાં વસો, એના દિલમાં ફોટો પાડો, એના હૃદયમાં ફોટો પાડો કે લાગણીનો ફોટો પાડો. એ ક્યારે પડે કે તમે એની સાથે લાગણી રાખો, એનું ટોપું કરો ત્યારે. મારે ત્યાં કોઈ પણ આવ્યો હશે એને આવકારો મળ્યો છે, સત્તા પર હું કે ન હું, પરંતુ દરેક કાર્યની અંદર બને એટલા પ્રયાસો કરીને એના કામ કર્યા હશે, કરવાની કોશિશ કરી છે. આ મારો છે, તારો છે, આ સગો છે, આ બીજો છે, સમાજનું નથી લાવ્યું. જે આવ્યો એનું મારાથી બન્યું એટલું ટોપું કર્યું છે, કામ કર્યું છે. બેંકમાં પણ છું, ખેતી બેંકમાં પણ 15-20 વર્ષથી છું. આજ સુધી મેં ખેડૂતની હરાજી નથી કરી. કોઈની હરાજી, વાવ થરાદ હરાજી કરું તો એ જમીન વેચી રહે પણ એને પૂરેપૂરો સહકાર આપ્યો છે. ગરીબ માણસને લોન મળે, દેવા મુક્ત થાય, કોકના 2-4% વ્યાજમાં ન પડે.
આ પણ કાર્ય કર્યું છે, મેં કર્યું છે એવું કદી લાવ્યું નથી. તમામે તમામ લોકોએ કર્યું છે, સમાજે કર્યું છે. સમાજનું જે કંઈ કાર્ય કર્યું એ સમાજના બધા ભેગા કરીને સાથે લઈને કર્યું છે. બધાના સૂચનો લઈને, બધાનું મન જોઈને, બધા સાથે મળીને કર્યું. એના સિવાય કદી મારામાં કોઈ વિચાર પણ નથી આવ્યો. ગોવાભાઈ, આટલા મોટા રાજકીય સામાજિક જાહેર જીવનમાં અને આટલા લાંબા અનુભવમાં શું શીખવા મળ્યું સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં? રાજકીય ક્ષેત્રમાં તો તમે જાણો છો એ બધું ચાલ્યા કરે, રાજકીય પક્ષો, પક્ષાત એ બધું ચાલ્યા કરે. હું પણ રહ્યો પેલા પક્ષમાં ઘણા વર્ષો રહ્યો, પરંતુ મોદી સાહેબના જે વિકાસની વાત, સામાજિક વાત, સૌનો સાથ, સૌનો વિકાસ, જે મોદી સાહેબનો કાર્ય પદ્ધતિ હતી, એનાથી હું પણ પ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો 2.5 વર્ષથી. હું એમને એમ નથી જોડાયો, કોઈ લેવા નથી જોડાયો. તમામ સમાજના બધાને ભેગા કરીને, બધાની રજા લઈને, બધાની સંમતિ લઈને, બધા ખુશ છે એમના બધાના આગ્રહથી કે ના સમયની સાથે તમે આ કરો, અમારા ધર્મગુરુઓની પણ મંજૂરી લઈને, એમના આશીર્વાદ લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ને આજે સીધા 2.5-3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરી રહ્યો છું. તેમ છતાં ગોવાભાઈ, અનેક આક્ષેપો પણ થયા હશે કે ગોવાભાઈ પોતાની કેરિયરને લઈને, પોતાના દીકરાની કેરિયરને લઈને કદાચ ભાજપમાં જોડાયા હોય, આવા આક્ષેપો? નહીં. કંઈ જોડાવાથી કેરિયર સુધરી જાય છે કે કંઈ મળી જાય છે એવું નથી. આપણામાં હશે, લોકોનો પ્રેમ હશે, લોકોની લાગણી હશે, લોકોનું કંઈ કાર્ય કર્યું છે તો લોકો રહેશે. ખાલી કે આમથી આમ ને આમથી આમ જવાથી કેરિયર બની જાય એવું નથી હોતું. મારો દીકરો પણ ચોક્કસ, હું રાજનીતિમાં છું તો નાના મોટું ટોપ હું ન હું તો એ કરે છે. એ પણ દરેક નાના મોટા ટોપામાં જોડાય છે, કારણ કે એકલાથી પહોંચાય નહીં. તો એક દીકરો તો ધંધામાં છે ને એક દીકરો સાથે રાખ્યો છે કે ભાઈ આ પણ એક સેવાનું માધ્યમ છે, તું પણ આમાં થોડું થોડું કામ કર. અને લોકોનું કામ બોલશે, લોકોનો પ્રેમ બોલશે. કંઈ આમ જોડાવાથી ભવિષ્ય મારું બની જાય, છોકરાનું બની જાય ને એ તો શું છે, મનમાં પેલું બીજું લઈને ફરતા હોય ને એમને લાગે. બાકી તો કોઈ એવી વાત નથી. મોદી સાહેબના લાગણી, એમના કાર્ય, એમનું કામ, ધર્મ પ્રત્યેની, સનાતન તરફની એમની જે આખી પદ્ધતિ છે એ જોઈને હું જોડાયો છું. જેમ કે ગોવાભાઈએ સમાજના અનેક કાર્યો કર્યા, સમાજના ખભે ખભે મિલાવીને સતત કાર્યશીલ રહ્યા છે. તેમ ગોવાભાઈનું મતલબ એમનું અંતરાત્મા એ હશે કે મારો દીકરો પણ ભવિષ્યમાં સમાજ સાથે જોડાયેલો રહે, સમાજની સેવા કરે. આ જ હેતુ હશે ને ખાસ? દીકરો પણ ચોક્કસ હોય, એમાં કોઈ હું પેલું સંતાડતો નહીં, બીજા કે આમ છે કે તેમ છે. ચોક્કસ એ પણ સમાજ સાથે જોડાય, લોકો સાથે જોડાય, સારું કામ કરે, દરેક લોકોના દિલમાં વસે, એ હોવું જોઈએ. દરેકને મા બાપને હોય. મને પણ છે કે મારો દીકરો પણ સારી રીતે કામ કરે, એ પણ વિસ્તારના, જિલ્લાના લોકો સાથે જોડાય, સારું કાર્ય કરે, પાર્ટીની જે છે એમાં પણ સારું કામ કરે. એ દરેકને ખુશી હોય. મને પણ ખુશી છે, સારું કાર્ય કરે છે અને કરતો રહેશે, એમાં કોઈ બેમત નથી. ગોવાભાઈ, વિશેષ વાત કરવી છે કે જેમ કે હમણાં થોડા સમય અગાઉ ઠાકોર સમાજનું બંધારણ બન્યું, ત્યારબાદ જાગીરદાર રાજપૂત સમાજનું બંધારણ બન્યું. હવે રબારી સમાજનું જે બંધારણ બનવા જઈ રહ્યું છે આ કંઈક અલગ છે. અલગ એટલા માટે કહું છું કે તમે આ બંધારણની અંદર રાજસ્થાનના પણ કેટલાક ગામડા આવરી લીધા છે અને છેલ્લા પાટણ, વાવથરાદ અને બનાસકાંઠા 3 જિલ્લા એક સાથે એક મંચ ઉપર રબારી સમાજ આટલી મોટી સંખ્યામાં જ્યારે પહેલીવાર ભેગો થઈ રહ્યો છે, આ વિચાર ક્યાંથી આવ્યો? આમ તો મેં કહ્યું એમ 10-15 વર્ષે બંધારણના ફેરફાર કરવા માટે બધા આગેવાનો વિચારતા જ, પરંતુ ઠાકોર સમાજ પણ એક મોટી સમાજ છે અને એમણે પણ એક સારું બંધારણ રચ્યું છે, તો એમને પણ અભિનંદન આલું છું. આપણે સારું કર્યું છે ને અભિનંદન આલવા. બિલકુલ. તો ઠાકોર સમાજના આગેવાનોને મળીને પણ સારું કર્યું છે, એમને અભિનંદન કરવું જોઈએ, હોવું જોઈએ. જાગીરદાર રાજપૂત સમાજે પણ કર્યું છે, એમને પણ અભિનંદન છે. એ પણ એક જાગીરદાર રાજપૂત સમાજ એટલે એક મર્યાદિત, મોટા મર્યાદાવાળો સમાજ છે. એમણે પણ આ સમયને ઓળખીને જે કર્યું છે તો લાખ લાખ એમને પણ વંદન છે. પણ આ બધું અમારું ચાલતું હતું ને આ પણ જોયું. એની સાથે બધા ગોળના આમ અમારા બંધારણો હતા, પણ અમારા ડીહાઓલ, કોળિયારો, સમાલ આ આટલામાં હતા, ટૂંકા હતા, 2-3 પરગણાના. પણ જ્યારે બધા પરગણાના આગેવાનો મળ્યા કે ભાઈ આપણે એક સમાજ, એક રિવાજ કરીએ તો શું, એટલે અમે કહ્યું કે ખૂબ સરસ, એનાથી ખૂબ સંગઠિત રહેશે, એકબીજાની પ્રેમની લાગણી રહેશે, કરવું જોઈએ. તમે બધા ખુશ હો તો
એટલે બધા જ સમાજના આગેવાનો ખુશ થયા. એમાં આપણા અહીંના પણ બધા આગેવાનો બધા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણા બધા એક કરો ને રાણીવાડા, સાચોર પટ્ટી, ભીનમાલ પટ્ટી એ ધાનેરાના ગોળ સાથે જોડેલા છે. એટલે એ પણ ગોળ ભેગો આવ્યો. ત્યાંના રાણીવાડાના ધારાસભ્ય રતનભાઈ પણ ત્યાં આવ્યા. એમણે પણ એમના ગોળમાં બધે વાત કરી અને આ બધાના વિચાર લઈને નક્કી કર્યું કે આપણે એક દિવસ બધા જ એક મોટું મહાસંમેલન બોલાવી અને આ વાત મૂકીએ, આ બંધારણ મૂકીએ અને બધા જ એક સમાજ, એક બંધારણ, એક રિવાજ, આ રીતનું આપણે કરીએ. જેમ મોદી સાહેબે કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, એમ આ પણ સમાજ એ મંત્રને લઈને એક સમાજ, એક રિવાજ, આ જાતનું એક સૂત્ર લઈને બધા ચારે બાજુથી ખુશીનો માહોલ ઊભો થયો. બધા સંગઠનનો માહોલ ઊભો થયો. આની અંદરથી ઘણા બધા નાના માના ઝઘડા નીકળી જશે, નાના મોટા મનદુખો નીકળી જશે. સમાજ એકબીજા પરિવારોની નજીક આવશે, એકબીજા ગામો પ્રેમમાં નજીક આવશે અને આજના સમય પ્રમાણેનું બંધારણ પણ મોટો માણસ ને નાનો માણસ એક સમાન કરી શકે છે. એ જાતનું એક વાતાવરણ થશે એટલે સમાજ માટે મોટી ખુશીની વાત થશે. અલગ અલગ, જેમ તમે કહ્યું કે અલગ અલગ પરગણા હોય, દરેક સમાજમાં હોય છે, તો એ બધા જ પરગણાના લોકો, એટલે બધા જ પરગણાના જે આગેવાનો છે એમને એક મંચ ઉપર લાવવાનું કંઈક તો હેતુ હશે ને. મતલબ પહેલાં તો એમના માઇન્ડમાં સેટ કરવું પડે, કારણ કે ઘણી જગ્યાએ આપણે, તમે સામાજિક રીતે જોડાયેલા છો સમાજ સાથે, અનેક સમાજો પણ તમારી સાથે જોડાયેલી છે, તો તમે ક્યાંક ને ક્યાંક જોતા હશો કે સમાજને એકઠો કરવો બહુ અઘરી વાત છે. તો સમાજના આગેવાનોને, આટલી મોટી સમાજના આગેવાનોને એક મંચ ઉપર લાવવા બહુ કઠિન છે. કઈ રીતે આ યોગ્ય બન્યું? એટલે એમાં બધા આગેવાનોનું મન ખરું કે બધું ભેગું થાય તો સારું. એમાં ઘણી વખત શું છે, ઘણા માણસો કહે છે કે હું એકલો જશ લઉં રહું. આ એકલા જશ લેવા જેવી વાત નથી, પણ સમગ્ર આ પરગણા છે, બધા જ પરગણાની અંદર હું જાહેર જીવનમાં બધે જ ગયેલો છું. બધાને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયેલો છું, ક્યાંક ને ક્યાંક એમની લાગણીમાં આવેલો છું. આ રીતે તો હતું જ, પણ પછી જે બીજા બધા જ આગેવાનોએ પણ નક્કી કર્યું કે આ કરવું જોઈએ અને બધાની લાગણી, બધાનો પ્રેમ, બધાનો ઉત્સાહ એને જોડીને આ બધું થયું છે અને આજે એક તોતરે આખા જ પરગણાઓ બધા એક છે. ગોભાઈ, એક વાત બહુ સાચી કરી કે કોઈ પણ સમાજ હોય, નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, આ સમાજની અંદર કંઈક પણ સારું કરવા માટે સામાજિક આગેવાનો ભેગા થતા હોય, સારું કરવા માટે જઈ રહ્યા હોય, ત્યારે એ વાત ચોક્કસથી બધાએ મગજમાં ઉતારી લેવી જોઈએ. કારણ કે કોઈ એક વ્યક્તિથી કંઈ થતું નથી. સમાજ આખો સાથે હોય, સમાજના આગેવાનો સાથે હોય, ત્યારે જ આ શક્ય બને છે. આ વાત એક માત્ર રબારી સમાજ માટે નથી, આ વાત ગોવાભાઈએ બધી જ સમાજો માટે કરી છે. કોઈ એક વ્યક્તિ આ નથી કરી શકતો. ગોવાભાઈ, તમે જે રીતે સમાજ સાથે જોડાયેલા છો, તો ગ્રાઉન્ડ લેવલની અત્યારે શું પરિસ્થિતિ છે રબારી સમાજમાં? ગ્રાઉન્ડ લેવલે થોડું હતું. એક મોટો સમાજ છે એટલે સામાજિક હોય, ક્યાંક બીજું હોય, ત્રીજું હોય, ગામમાં ભેળા બેઠા હોય એકબીજાને, પણ એ અત્યારે બધું નીકળી જશે. મેં કહ્યું એમ દરેક આગેવાનોને કહ્યું છે કે આપણે મેં કર્યું એમ જશો ને તો તમે જ પાછા પડશો. મેં કર્યું એમાંથી બધા નીકળી જાઓ. સાથે મળીને કર્યું છે, સાથે મળે એને પ્રેમ મળે છે, એને ઉભાગ મળે છે, એ કાર્ય શુદ્ધ થાય છે. એટલા માટે એ ઓળમાંથી નીકળી જાઓ. કરો તમે, લોકોના દિલમાં હશો તો આપોઆપ તમે મોટા છો. લોકોના પ્રેમ હશે તો આપોઆપ તમે આગળ છો. ખાલી આમનામ ફોટાથી બીજેથી મોટું થવાતું નથી. કામ પણ કરવા જોઈએ. કામ કરવા જોઈએ. લોકોના કામ કરો, લોકોની લાગણી દુભાવો, લોકોને આવકારો આલો. તમારા વિચારોથી, તમારા કામોથી, દરેક તમારા હૃદયમાં હોવું જોઈએ કે મારે લોકોનું કરવું છે. તમે મારી પાસે આવ્યા તો મને એમ ન થવું જોઈએ કે આ ક્યાં આવ્યા. એ મારા આત્મામાં તમને ખબર પડી જાય, મારા ફ્રેશ પરથી પણ. પણ હું કહું કે ના, આવો સારું થયું, એ પણ ફ્રેશ પરથી તમે ઓળખી જો છો. એ લાગણી લોકોમાં ઘણા ઓછા માણસો ઊભી કરે છે. એ કરો, એના માટે પણ આ સંમેલન છે કે બધા સાથે મળીને કરો. બીજી સમાજોની હરોળમાં બેસો. આજે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. તમને એક જ દાખલો આલું કે અત્યારે ડેરી ગલબાભાઈએ સ્થાપના કરી. એમણે સહકારી લેવલે કરી, એમની પોતાની નહીં. એમને ધન્યવાદ છે, નમન છે. લોકોનું વિચાર્યું કે લોકોનું વિચાર્યું કે બધા જ લોકો આના માલિક બને. બધા જ ચેરમેનો એના પછી આવ્યા, બધાએ સારું કામ કર્યું. પરંતુ જ્યારે આ આધુનિક યુગ આવ્યો, ટેકનોલોજીનો યુગ આવ્યો, એમાં શંકરભાઈ ચેરમેન બન્યા. જ્યારે શંકરભાઈએ આખી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, આખી ટેકનોલોજી ડેરીમાં લગાડી
હાજી સાહેબ 1 કરોડ લીટર દૂધ આવે છે. એટલું જ નહીં પણ એની સાથે રાયડાની મિલ કરી, એની સાથે આ બટાકાનો કરાર કર્યો, એની સાથે મેડિકલ કોલેજ કરી. આ બધા યુગને, આ સમયને સાથે લઈને શંકરભાઈ ચૌધરીએ પણ કર્યું. આજે આપણા જિલ્લાની અંદર ઉદ્યોગ હોય તો એક જ છે. એમ દરેકે દરેક આગેવાનને આજના યુગને લઈને એ રીતે કરો તો સારું થશે. એમાં શંકરભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતોને સારું વળતર મળે છે, સારો નફો મળે છે. એ એમની સૂઝથી એમણે આ સમયને ઓળખી લીધો, સમયની ટેકનોલોજીને અપનાવી લીધી. મતલબ કે તમે જે રીતના શંકરભાઈની વાત કરી તો ત્યાં હું પણ કહી શકું કે શંકરભાઈએ ટેકનોલોજી અને જે આ યુગ છે સોશિયલ મીડિયાનો, આધુનિક યુગને પારખી ગયા. અને આ આધુનિક યુગમાં ગ્રાઉન્ડ ઉપર શું જરૂરી છે, લોકોને શું જોઈએ છે, સમાજને શું જોઈએ છે, એ આપવાની સંપૂર્ણપણે કોશિશ કરી અને એમાં સફળ થયા. એ સફળ થવું એ પણ ખૂબ વહીવટ કરતાવાળાને વિચાર આવે ત્યારે થતું હોય છે. યુગ તો છે પણ બધા સફળ નથી થયા, બધા આખું અપનાવી શક્યા નથી. આ માણસનું વિઝન એક જ થયું કે કેમ કરીને ખેડૂતને ફાયદો થાય. શંકરભાઈનું વિઝન એક જ રહ્યું કે કઈ ટેકનોલોજી લાવું ને એમાંથી નફો મળે ને ખેડૂતને વધારે વળતર મળે, પશુપાલનને વધારે વળતર મળે. આ એક. હવે બટાકા છે, દૂધ ડેરીને બટાકાને શું, પરંતુ બટાકાના બિયારણમાં ખેડૂત છેતરાય ન, એની અંદર ઓછા વધો ભાવ આલવો ન પડે તો હું બિયારણ આલું, હું બટાકા મંડળી બટાકા ખરીદી લે. મંડળી એટલે ડેરી ખરીદી લે એટલે એનો ભાવ નક્કી હોય કે ભાઈ તું બટાકા વાત, તારો આ ભાવ હું ખરીદી લઈશ. જેમ મોટી કંપનીઓ કરે છે એની કમ્પેરેટિવમાં ખેડૂતોની ડેરી છે એની પણ શંકરભાઈએ લાઈન ખેડૂતોને ફાયદો અપાવે છે. કોઈ પણ માણસ હોય એનું સારું હોય એ હંમેશા સારું કહેવું જોઈએ, સારી વાત લોકો વચ્ચે મૂકવી જોઈએ કે એમણે સારું કર્યું છે, કરે છે, તો એને પણ અભિનંદન છે. ગોવાભાઈ જે રીતે ખેડૂતના ફાયદાની વાત કરી તો એ રીતના કામ થઈ રહ્યું છે ડેરીમાં, ચોક્કસ સાચી વાત છે. તો હવે જ્યારે સામાજિક બંધારણની વાત છે, આ બહુ મોટો પ્રસંગ કહી શકાય કે એક ઐતિહાસિક પ્રસંગ કહેવાય. તો સાહેબ આ જે બંધારણને લઈને આ બંધારણ કરવા જઈ રહ્યા છો, સમાજને એક સાથે જોડી છે, આટલી મોટી સમાજને એક મંચ ઉપર લાવી બહુ અઘરી વાત છે, પરંતુ તેમ છતાં આપણે એમાં સક્સેસ થયા છે. સમાજને કેટલો ફાયદો થશે? સમાજને ઘણો ફાયદો થશે. સમાજને એક મંચ લાવવા માટે બધા જ આગેવાનોના પ્રયાસો, બધા જ આગેવાનોની મહેનત, બધા જ આગેવાનોની ઉત્સાહ, એના હિસાબે એક મંચ પર આવ્યા છે અને બધાના પ્રયાસોથી બધું જ એક, બધા ગોળો એક થયા છે. આમાં ઘણો બધો ફાયદો થશે. હું વર્ષે આખા બધા જે કર્યા છે એ ગોળોમાં 4-5 હજાર લગ્ન થાય અને એક લગ્નમાં 2-3 લાખ રૂપિયા બચે ને તો વર્ષે 150 થી 200 કરોડનો ફાયદો થશે. એ 200 કરોડ રૂપિયા સમાજના દીકરાઓના શિક્ષણમાં વપરાશે, એમ કોઈ ધંધો કરતો છે તો એમાં વપરાશે, એના ઉત્કર્ષ માટે વપરાશે. આટલો મોટો ફાયદો સમાજને આ બંધારણથી થશે, એ માટે આ બંધારણ કર્યું છે. કે અને ખાસ તો એ જ છે કે કોઈ સુખી માણસ છે એ મોટો ખર્ચો જલસો કરી નાખે છે અને આ સમય સંજોગ ખૂબ સારો સુખી હોય, સારું ઘર હોય, પણ કુદરતી કંઈક થોડી પડતી આવી ગઈ હોય તો એને કંઈક દેવું કરીને પણ પેલાની હરોળમાં કરવું પડતું હોય છે. એ બધું નીકળી જશે કે સુખી પણ આ જ કરશે, થોડો નાનો માણસ પણ આ જ કરશે, એટલે સમાજમાં એક સમાનતા રહેશે અને દરેક ખુશ રહેશે. મતલબ દેખાદેખી નહીં રહે કે ઓણે આ કર્યું, ઓણે ન કર્યું, આ ન કર્યું, એ બધી વાત નીકળી જશે કે બધાએ એક જેવું કર્યું. એમાંથી સમાજમાં ઘણો ફાયદો થશે, ઘણી એકતા રહેશે અને બધાને ઘણો સંતોષ થશે. ગોવાભાઈ કેટલો વિશ્વાસ સમાજ ઉપર કે આ સંપૂર્ણપણે પાલન થશે? મને પૂરો વિશ્વાસ છે કે બધું જ પાલન થશે. હજુ આનાથી પણ બીજા સારા બંધારણો અમુક ગોળોમાં ચાલુ છે. અમારે ધાનેરાના ને એ ભાવના વિસ્તારમાં કરીએ તો એમને 1/2 તોલો હોનાનો રિવાજ છે, સોના માટે દાગીનામાં. એવા બીજા પણ નાના મોટા ઘણા રિવાજો હાલ ચાલુ છે, એ પણ સારા છે, એટલે એ પણ ચાલુ રહેશે. પણ અત્યારે બંધારણ બાધા છે એનાથી વધુ ન થવું જોઈએ, એ જાતનું આ બંધારણ છે. એટલે 100% પાળશે. બધા જ સમાજો ઉત્સાહથી કરે છે, આગેવાનો ઉત્સાહથી કરે છે, એટલે આ બધું પાળશે. કારણ કે ન પાળવામાં ક્યાંક આગેવાનોની હળી હોય છે, ત્યાં નથી પડાતું, પણ એવું આ વખતે નથી.
આ વખતે બધા એક મંચ પર થઈને કરે છે એટલે 100% બંધારણ પડાશે. કયા એવા મહત્વના મુદ્દા હશે જે સમાજમાં ચોક્કસથી એને અપનાવવા જ પડશે? હવે મુદ્દા એ લગભગ બધા સૂચનો આજ સાંજે બધા ફાઇનલ કરી દઈશું. હમણાં બપોરે મિટિંગ છે, એમાં લગભગ બધા ગોળના આગેવાનો મળ્યા, એકવાર મળ્યા, 2 વાર મળ્યા. આજે ફરીથી થોડા 5-5 મળીને આજે ફાઇનલ કરી દઈશું. એટલે બધા મુદ્દા એવા હશે કે સમાજ પાળી શકે, દરેક સમાજ એક સમાન રહે, દરેક સમાજને ફાયદો થાય, એ જાતના મુદ્દા હશે. આજના સમયના પરિવર્તનને લઈને ખર્ચા મેન ઓછા થાય, એ જાતના મેન મુદ્દા હશે. વ્યસન મુક્ત થાય, એ મેન મુદ્દા હશે. ખાસ કરીને મહત્વની વાત કરી ગોવાભાઈ કે વ્યસન મુક્ત અને શિક્ષણ યુક્ત, આ 2 મુદ્દા ઉપર સમાજ ચાલે તો ચોક્કસથી ભવિષ્યમાં સમાજનું ભવિષ્ય એનું ઘડતર થઈ શકે છે. આપ જે આગેવાનો સમાજના બધા એક સાથે મળીને આ સમાજનું ઘડતર કરવાનું આ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છો, તો સૌથી પ્રથમ મુદ્દો મારું માનવું છે કે આ 2 જ મુદ્દા હોવા જોઈએ, શિક્ષણ યુક્ત અને વ્યસન મુક્ત સમાજ. બસ એના માટે જે પ્રયાસો છે, શિક્ષણની અંદર વધુ થાય બધી સુવિધાઓ ઊભી કરી છે. હું 1995 ધારાસભ્ય બન્યો ત્યારે હું, માલજીભાઈ, કલ્યાણભાઈ, અમથાભાઈ, અમારા ત્યાંના આગેવાનો સાથે મળીને ગાંધીનગર જમીન સરકાર પાસેથી મેળવી. એ જમીનની અંદર પણ હાલ મોટું સંકુલ ચાલે છે. અમારી 300-400 દીકરીઓ ભણે છે ગાંધીનગર. એમને રહેવાની, જમવાની બધી જ સગવડ ફ્રી છે, પૈસો લેવામાં આવતો નથી. અહીંયા પણ અમે પ્રયાસો કરી. અમારા બાબુભાઈ જયસુંગભાઈ છે, એમણે પણ પાટણની અંદર મોટી સંસ્થા ચલાવે છે. અને ઠેઠ 1952થી કહો તો એ ખોટું નથી, માલજીભાઈ જીલિયા, માલજીભાઈ જે સંસ્થા ચલાવે છે એમાં પણ ઠેઠ 1952થી માણસ ચલાવે છે. એક આખો મોટો આશ્રમ ચલાવે છે, શિક્ષણનો આશ્રમ. એની અંદર હજારો લોકો ભણ્યા અને આગળ ગયા છે. અત્યારે આ પણ ચાલી રહ્યું છે. છેવટે અત્યારે હમણાં રેક્ટ જે સ્ટડી માટે મોટા ખર્ચા લોકોએ બધાએ ખૂબ સમાજવાળાએ ફંડ આપીને એક રેક્ટનું પણ મોટું અમદાવાદમાં ઊભું કર્યું છે. એમાં પણ સુવિધા મળી રહી છે. તો IPS IASની સારો ટેલેન્ટ છોકરો હોય તો એના ક્લાસો માટે પણ અલગ વ્યવસ્થા કરી છે. અહીંયા પણ થરાદમાં કર્યું છે, રાધનપુર કર્યું છે, દિયોદરમાં પણ અમે મિટિંગો કરીને ચાલુ કર્યું હતું. કાંકરેજમાં છે, અહીંયા ધાનેરા છે, ધાનેરામાં 98 છાત્રાલય કર્યું હતું, પણ ફરીથી નવું પણ થઈ રહ્યું છે. એમ તાલુકી શિક્ષણના સંકુલો થાય, એ પણ અમારા આમાં પ્રયાસો રહેશે. સાથે રહીને દરેક જગ્યાએ કરીને હવે સુવિધાઓ વધી છે. જે રીતે શિક્ષણની ભૂખ પણ ઉકળી છે, મા બાપને પણ થાય છે કે મારી દીકરી દીકરો ભણે, પણ આ વ્યવસ્થાના અભાવે થોડું રહેતું હતું. એ વ્યવસ્થાઓ પણ આખા ગુજરાતમાં અને આપણા જિલ્લામાં બધે થઈ છે, એટલે શિક્ષણ વધુને વધુ લેશે. ગોવાભાઈ, જે રીતના આટલી મોટી સંખ્યામાં સમાજ એકત્રિત થઈ રહ્યો છે, ત્યારે માત્ર બંધારણ પૂરતી જ વાત હશે કે પછી કોઈ શક્તિ પ્રદર્શન રબારી સમાજનું કે રાજકીય વાત પણ હશે? આમાં મુદ્દા હશે? આમાં બિલકુલ કોઈ રાજકારણ નથી, કોઈ શક્તિ પ્રદર્શન નથી. માત્ર સમાજ આ સમયની સાથે ચાલે, આ સમયનું જેમ પરિવર્તન છે, બીજા સમાજો, શિક્ષિત સમાજો જેમ આગળ વધી રહ્યા છે, એ સમાજોની હરોળમાં આપણો સમાજ પણ શિક્ષિત થઈને જાય, એના માટે છે. દરેક સમાજ એક રહે, સંગઠિત રહે. સંગઠિત એટલે શિક્ષણ ક્ષેત્રે સંગઠિત રહે, સામાજિક રીતે સંગઠિત રહે. દરેક કાર્યની અંદર પોતે નાના ઝઘડમથી નીકળી અને શિક્ષણ પર મોટો વેગ, 1 દશકો શિક્ષણમાં પૂરેપૂરું ધ્યાન આપી દે, તો આ સમાજ, શિક્ષિત સમાજો જે છે એની હરોળમાં ચોક્કસ બેઠો છે. તો આગામી સમયમાં જ્યારે સમાજ એકત્રિત થઈ અને એના બંધારણના નિયમો જે પણ સમાજે નક્કી કર્યા હશે એ ચોક્કસથી જાહેરમાં આવવાના છે. આગામી સમયમાં કદાચ એમાંથી કોઈ કદાચ પાલન ના કરે તો એના માટે શું કાર્યવાહી સમાજે નક્કી કરી છે? ને કરશે જ. એ પછી જે તે પોતાના ગામના માણસો છે એમને સમજાવીને પણ કે ભાઈ આખા સમાજ માટે છે, તમે આવું ન કરો. લગભગ કરશે જ નહીં, પણ કરશે તો પણ જે તે વિસ્તારના ગામના આગેવાનો જઈ અને એને સમજાવશે, એ જાતના છે. ને બીજું બધું અત્યારે અમે લખવાના છે કે આવું તો શું ન કરવું, એ અત્યારે હવે અમે કાલે બહાર પાડશું, એની વ્યવસ્થા કરી છે. અચ્છા, જે રીતે સોશિયલ મીડિયાનો યુગ છે, ઘણા યુવાનો છે, ઘણી બધી સમાજોના કિસ્સા બનતા હોય છે, આપણે કદાચ સાંભળ્યું છે. તો સોશિયલ મીડિયાના યુગમાં
ક્યાંક સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ તો એમાંથી આપણે સફળ પણ બનતા હોઈએ છીએ, પરંતુ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ઘણા લોકો બરબાદ થઈ રહ્યા છે આ સમયે. એ મુદ્દો પણ લેવાના છે. સોશિયલ મીડિયાનો મુદ્દો પણ બંધારણમાં એકાદ મુદ્દો આવશે કે સમયની સાથે સોશિયલ મીડિયામાં ઘણો બધો, તમારી વાત સાચી છે, દુરુપયોગ થાય છે. એ દુરુપયોગ સમાજને ક્યાંક ક્યાંક મોટું નુકસાન પણ કરે છે. એટલે એ પણ મુદ્દો લેવાના છે કે સારું કાર્ય હોય બરાબર છે, પણ વધુ પડતું સોશિયલ મીડિયામાં સામાજિક ન હોય તો સારું. ગુવાભાઈ, 1981થી જાહેર જીવનમાં આવ્યા, કેટલા વર્ષ થયા અત્યારે? આજની તારીખે આપને વર્ષ કેટલા? મને આ 73મું ચાલે છે, 73. 4 મહિના પછી 73 વર્ષ પૂરા થશે. કેટલા વર્ષ સમાજની સેવા કરવી છે? સમાજની સેવા હવે એમ થાય છે, છોકરાઓ પણ ઘણીવાર કહે છે, પરંતુ મને આ જિલ્લો વિસ્તારમાં 15-20 આગેવાનો એવા મળે કે દરેક ખરા મનથી સમાજની સેવા કરશે, પોતાના સ્વાર્થ માટે નહીં. રાજનીતિ હોવું જોઈએ, રાજનીતિ સિવાય પણ ચાલે એમ નથી. હું એમ ન કહું કે રાજનીતિ હોવી જ જોઈએ, બિલકુલ. સમાજને આગળ લઈ જવું હોય તો 100% રાજકીય રહેવું જ જોઈએ, પણ એમાં 15-20 આગેવાનો એવા હોય કે રાજનીતિની સાથે સાથે બધા જ સમાજોને સાથે લઈને ચાલવાનું છે, પણ આ સમાજનું પણ ઉત્કર્ષ માટે, એના હિત માટે બધા જ એવા આગેવાનો તૈયાર થશે. અને મને વિશ્વાસ આવશે, એ દાડે વિચારીશ ને કે જીવું ત્યાં સુધી સમાજની સેવા કરતો રહીશ, રાજકારણમાં રહેતો રહીશ. જે રીતે આપણે શિક્ષણની વાત કરી, સમાજના શિક્ષણ માટે તમે જે યોગદાન આપી રહ્યા છો, અહીંયા શમશેરપુરા ખાતે પણ જે એક અત્યાધુનિક ટેકનોલોજી સાથેની એક ભવ્ય બિલ્ડિંગ શિક્ષણ માટેની ઊભી થઈ રહી છે. એમાં શમશેરપુરાની અંદર પણ જે આ દિશા બન્યું ને, જ્યારે આજથી 45-50 વર્ષ પહેલાં, ત્યારે પણ અમારાથી બની મદદ કરી છે. ફૂલને તો ફૂલની પોખડી આપ્યું છે, ફાળો કરાવ્યો છે. જે વખતના ડોહાઓ, અમારા ગજનીપુરથી વિહો ડોહો હતા, અને બીજા પૂંજો ડોહો હતા, ને અહીંયા માધવ ડોહો બાઈવાળા હતા, ને બધા દરેક ગોળના આગેવાનો ફાળો કરીને એ હોસ્ટેલ બનાવી હતી. આજથી 50 વર્ષ પહેલાં ડીસામાં છાત્રાલય બન્યું પ્રથમવાર. એના પછી વળી 2007માં જીર્ણોદ્ધાર થયું એટલે નવું બનાવવાની વાત આવી. ત્યારે પણ મિટિંગ કરી હતી. મિટિંગમાં અમારા બાપજીઓ પણ હતા, કનીરામ બાપુ હતા, વાળીનાથ બાપુ હતા. આ બધી મોટી મિટિંગ કરીને ત્યારે ફાળો કરીને જૂનું તોડી નવું બનાવવું, એ પણ એ વખતે બનાવ્યું. ત્યારે પણ બધાએ ફાળો આલ્યો. અમે પણ ફૂલને તો ફૂલની પોખડી આલી હતી. એ કાર્ય કર્યું હતું, ચાલુ જ હતું. ધીમે ધીમે પછી બહાર મોટી જગ્યા લેવાની વાત આવી, તો પણ બહાર જગ્યા લીધી. એની અંદર પણ માવજીભાઈએ જમીન ભેટ દાનમાં આપી. ભાઈ અમારે દામાંથી દશરથભાઈ છે, એમણે 61 લાખ રૂપિયા હાઈસ્કૂલ માટે આપ્યા. દિયોદરના કરશનભાઈ છે, એમાં પ્રાથમિક શાળા માટે 51 લાખ રૂપિયા આલ્યા. અમને પણ અમારા પરિવારે બધે કોલેજ બનવા માટે 1,71 લાખ રૂપિયા તેઓ પણ અમે કયા. એમ બીજા બધા સમાજ મળીને 25 કરોડ રૂપિયા ફાળો આપ્યો. તમામ સમાજોમાં રથ ફર્યો અને 25 કરોડ રૂપિયા ફાળો આવ્યો. એમાંથી આ સંકુલ બની રહ્યું છે, સારું બનશે, અને દરેક તાલુકે આવું બને એવા અમારા પ્રયાસો. તો આટલી મોટી સમાજ છે અને આટલો મોટો સિંહ ફાળો અત્યારથી જ આપી દીધો છે, અને સમાજ માટે, સમાજના ભવિષ્ય માટે બહુ કામ આવશે. પરંતુ હવે જે બંધારણના નિયમો પ્રમાણે જેમ આપે કહ્યું કે આટલા કરોડનો ફાયદો થશે સમાજને, તો એ પણ સમાજ પાછળ વાપરી શકાય ને? હા, અમને આશા છે કે આ બધા શિક્ષણમાં જ વાપરે. છોકરાને ભણવા મળે એટલે એ ફાળો જ છે, દીકરીને ભણાવે એટલે ફાળો જ છે, પણ એ આ બધા ખર્ચા બચશે એટલે શિક્ષણ તરફ વધુ વેગ આપશે. અમારો બંધારણનો મેન ભાર શિક્ષણ પર જ છે. વધુ ને વધુ ભાર શિક્ષણ ઉપર જ છે કે શિક્ષણ હશે તો આપણે બધું કરી શકશું. દરેક પરિવાર શિક્ષિત બની ગયો તો પછી કંઈ માથાકૂટ કરવાની રહેશે નહીં, એ બધું સમયને ઓળખી લેશે. એટલે દરેક સમાજ શિક્ષિત બને, તમામ પરિવાર શિક્ષિત બને, તમામ કુટુંબમાંથી એક માણસ નોકરી કરતો થાય, એક માણસ બહાર ધંધો કરતો થાય. આ જાતના પ્રયાસો છે અને કરી રહ્યા છે, અને અમે સક્સેસ બધા જશું એ વિશ્વાસ. બંધારણ પછી સમાજ આખું આ બંધારણનું પાલન કરે, એના માટે સમાજને શું કહેવું છે? એના દરેક ગોળ વાઇઝના આગેવાનો છે, દરેક ગામે ગામ આગેવાનો છે, એ બધા જ આવશે ને, એ બધા વાત મળીને જશે ને. દરેકની જવાબદારી થઈ જાય છે
કે આપણું આ બંધારણ સમાજના હિત માટે છે, આપણે પાળવું જોઈએ અને સ્વયં લોકો ઈચ્છે છે કે આ પાળવું જોઈએ અને પાળશે. સમાજમાં ભવિષ્યમાં સમૂહ લગ્નનું પણ આયોજન થશે. હા, સમૂહ લગ્નની અંદર હું માર્કેટ યાર્ડનો ચેરમેન હતો ત્યારે પણ આજથી 15 વર્ષ પહેલાં પણ સમૂહ લગ્નો સમાજના ચાલુ કર્યા હતા. બીજી સમાજોના પણ મેં ચાલુ કરાયા હતા કે માર્કેટમાં બધી વ્યવસ્થા ચાલુ કરો. બીજી સમાજોના પણ ત્યારે ઠાકોર સમાજના પણ હતા, બીજી સમાજોના સમૂહ લગ્ન થતા હતા. અમારે સમાજના પણ 5-7 વર્ષ સુધી સમૂહ લગ્ન ચાલ્યા. પછી થોડોક વળે આ ગોળવાળો આવ્યું કે આ ગોળ ને આ ગોળ ને જુદું કરવા માંડ્યા અમુક અમારા મિત્રો કે અમારે જુદું કરવું છે. એટલે મને દુઃખ થયું કે આ સારું નથી, સમાજમાં જુદું કરો, સમાજ એ સમાજ છે. એટલા માટે પછી એમણે અહીંયા અમારા નકળંગનું મંદિર છે સમાલમાં, ત્યાં આગળ વાગડોદ લઈ ગયા. હાલ સમૂહ લગ્ન ચાલુ છે. પાટણમાં પણ અમુક સમિતિ છે, સમૂહ લગ્ન ચાલુ છે. એમ અમારો આ વખતે પણ ભાર મૂકવાનો છે કે આપણે પણ તમામ ગોળોમાં પોતપોતાના ગોળોમાં સમૂહ લગ્ન ચાલુ કરો. કમસે કમ જો પહેલાં અમારા બાપ દાદાની વાત કરે ને ત્યારે સમૂહ લગ્ન હતા. ગામની 10-15 દીકરીઓ એક સાથે લગ્ન કરતા. એટલે સમૂહ લગ્ન જેવું જ હતું, ઠેકથી હતું. ગામે ગામ એક જ મુહૂર્તમાં ગામની 10-20 દીકરીઓના લગ્ન થતા. એ બધું હવે ફરીથી આપણા ગામે ગામ સમૂહ લગ્ન થાય, ગોળવાઇઝ સમૂહ લગ્ન થાય, ગોળવાઇઝ શિક્ષણની સુવિધા થાય. આ બધી જ મહેનત અમારા બધા આગેવાનોની છે અને અમને લાગે છે કે હવે સમયની સાથે સમાજ ચોક્કસ ચાલશે. સમાજને એ પણ કહ્યું છે, કહેવાના છીએ કે બીજો સમાજ સુખી છે, બીજો સમાજ શિક્ષિત છે તો એની ઈર્ષા નથી કરવાની, એમાંથી પ્રેરણા લેવાની છે કે આપણે પણ એવા બનીએ, એ હરોળમાં જઈ શકીએ, એ હરોળમાં જઈ શકીએ. આપણે શિક્ષિત બનીએ, સારા ધંધા પર જઈએ, સારી ખેતી કરીએ અને આપણે પણ એ હરોળમાં જઈએ. એ કોમ્પિટિશન કરવું છે, ઈર્ષાનું કોમ્પિટિશન નથી કરવું. એ પણ દરેકને માર્ગદર્શન આપ્યું છે અને આપશું. ચોક્કસથી ગોવાભાઈ, આખરી સવાલ છે. આખું જીવન સમાજ માટે ન્યોછાવર કર્યું છે તો સમાજે પણ ઘણું બધું આપ્યું છે. તો હવે આખરી નિવૃત્તિ પહેલાં સમાજને શું આપવા માંગો છો? મારો છેલ્લો સવાલ છે. નિવૃત્તિ જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મારા પરિવાર, ભાઈઓ, દીકરાઓ બધાનો ખૂબ સપોર્ટ હતો ને કે હું ન કરી શકું. મેં કોઈ ધંધા બંધામાં ધ્યાન નથી આપ્યું. જાહેર જીવનમાં આવ્યો ત્યારથી સવારથી સાંજ સુધી લોકોના કામ, સમાજ હોય કે બીજો સમાજ હોય, દરેક લોકોને બને એટલું મદદરૂપ થવું એનું કામ કરવું. એ 12 માસ વર્ષો સુધી સર્કલ ચાલુ જ રહ્યું. આજે પણ ચાલુ જ છે. હું સત્તા પર હું કે ન હું, પણ મને ખબર એવી નથી કે હું સત્તા પર નથી. લોકોએ એ જ જાતનો પ્રેમ આપ્યો છે, એ જ રીતે મારો આદર કર્યો છે. સમાજે પણ મને કાયમ મોટો રાખ્યો છે. આજ સુધી કોઈ હોદ્દા પર ન ચૂંટણી લડ્યો, હારી ગયો, પણ બધા સમાજે આદર રાખ્યો, પણ રબારી સમાજે તો કાયમ મને મોટો રાખ્યો છે. કાયમ માટે મારી વાત પાળી છે કે કોઈ ચૂંટાયેલો કોઈ હોદ્દેદાર કે એ માનવું ને મારું ન માનવું કદી બન્યું નથી. આજ સુધી સમાજની જે વાત કરી છે એમણે મારી વાતને કાયમ માન્ય રાખી છે. મેં પણ સમાજના હિત માટેની વાત કરી છે, મારા હિત માટે કદી સમાજની નથી કહી. એટલું જ નહીં, પણ આટલા 40 વર્ષના જાહેર જીવનમાં મારા માટે સમાજને નીચું ઘાલવું પડે, મારા માટે સમાજને ઓભળવું પડે, મારા માટે સમાજને કોઈ કહી જાય એવું બનવા દીધું નથી કદી પણ. હું સુખી દુઃખી, પરંતુ મારા હિસાબે સમાજની કોઈ તકલીફ થાય એવું થવા દીધું નથી અને હવે જીવવું એટલા દાડા થવા દઉં પણ નહીં. સમાજનો, બીજી સમાજોનો બધાનો પ્રેમ કાયમ છે અને એવો ને એવો હવે ભગવાન ટકાઈ રાખે એવા હું પ્રયાસો કરીશ. ગોવાભાઈ, લાસ્ટમાં કહીશ કે જ્યારે સમાજનું બંધારણ બનવા જઈ રહ્યું છે, શું કહેવું છે સમાજને? બંધારણની અંદર મેં કહ્યું કે આજે ફાઇનલ મુદ્દા કરી દઈશું. ખાસ કરીને શિક્ષણ પર ભાર છે. ખાસ કરીને એકબીજાના નાના નાના ઝઘડાઓથી નીકળી, જો સામાજિક ઝઘડાઓ છે એમાંથી નીકળી અને સમાધાન પર આવો, સમાજ એ કરો. અને હવે બધા જ સમાજ, મોટો નાનો બધો જ એક સમાન આપણો રિવાજ રહેશે એટલે બધાને ફાયદો છે. એટલે બધા જ એક થઈને એક સારું કાર્ય કરો. મોપણામથી નીકળી ગયો, આ મેં કર્યું, પેલે કર્યું, બધું જ સમાજ કરે છે, સમાજના આગેવાનો કરે છે. એમાં કોઈ એક બીજો નથી. એમાંથી નીકળીને બધું સારું થાય છે, એમાં જોડાઓ.
એ જ વાત કરવાની છે. આભાર ગોવાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ગોવાભાઈ રબારી કે જેમણે 1981થી શરૂઆત કરી અને આજે નિવૃત્તિ ઉપર છે તેમ છતાં સમાજનું કાર્ય કરવું છે, લોકોના કામ કરવા છે, આ એમનો ધ્યેય છે અને આખરી જીવનના છેલ્લા શ્વાસ સુધી અમને કહ્યું છે કે મારે આ જ કરવાનું છે. તો આ હતા ગોવાભાઈ રબારી. આવતીકાલે જ્યારે સમાજનું એક બંધારણ બનવા જઈ રહ્યું છે તો આ સમાજના લોકોને જાગૃત કરવાની એક મહત્તમ મુહિમ ઉપાડી હતી. એ મુહિમને કાલે આખરી ઓપ આપવાનો છે અને સમાજને એક સાથે એક તાતણે બાંધીને કાયમ માટે રાખવાનો છે. સમાજ ક્યારેય પણ એકબીજાથી દુઃખી ના થાય, સમાજ ક્યારેય એકબીજાથી રીસામણા મનામણામાં ના રહે. માત્ર સમાજની પ્રગતિ થાય, સમાજ શિક્ષણયુક્ત બને અને સમાજ વ્યસન મુક્ત બને, આ હેતુથી ચાલીને આજે સમાજને એકત્રિત કરી રહ્યા છે. એ માટે ગોવાભાઈ રબારીને જેટલા શુભેચ્છાઓ અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. આ ઉંમરે પણ સમાજ માટે સતત દોડતું રહેવું જોઈએ. આ પ્રેરણા જો શીખવી હોય તો ગોવાભાઈ રબારી પાસેથી શીખવી જોઈએ. નમસ્કાર.